આપણે આજના વિડીયોની અંદર વાત કરવાની છે કે માવઠાના વરસાદને લઈને જેમાં કયા વિસ્તારમાં કેટલી તીવ્રતા રહેશે, તાપમાન કેટલું રહેશે અને પવનની જે સ્પીડ છે તે કેટલી રહેશે. હવે સૌથી પહેલાં તો વાત કરી લઈએ કે તાપમાન જે છે તે છેલ્લા 4 દિવસથી તાપમાન નીચું જોવા મળી રહ્યું છે, જેમાં 35 થી 37 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે અને પવનની જે સ્પીડ છે તે પણ નોર્મલ નજીક 12 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી રહી છે મિત્રો. એટલે તાપમાનની જે ઘટાડો થયો છે અને પવનની જે સ્પીડ છે તે પણ અત્યારે હાલ નોર્મલ નજીક છે. એટલે હવે આ જે વરસાદી રાઉન્ડ શરૂ થવાનો છે 18 થી 20 તારીખની આસપાસથી આ વરસાદી રાઉન્ડ શરૂ થવાનો છે, જેમાં એક લાંબો ટ્રફ પસાર થઈ રહ્યો છે. જે ટ્રફની માહિતી આપીએ તો એ ટ્રફની થોડી ઘણી અસર ગુજરાત સુધી થવાની છે. એ ટ્રફ જે લાંબો પસાર થઈ રહ્યો છે ગુજરાતને અડીને પસાર થઈ રહ્યો છે, જેમાં કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્ર, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મોરબી આવી ગયું, સૌરાષ્ટ્ર આવી ગયું, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો, આ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા થોડીક વધારે રહેશે. પણ આ માવઠાનો વરસાદ રહેશે અને એવું નહીં હોય વરસાદની તીવ્રતા વધારે રહેશે મતલબ 1 થી 2 ઇંચ સુધી વરસાદ પડી જાય, આવું નહીં હોય. માવઠાના રૂપમાં ઝાપટાના સ્વરૂપમાં જ વરસાદ પડશે, પણ 1 ઇંચની આજુબાજુ અંદર જ વરસાદ હશે આ રીતે. અને મધ્ય ગુજરાતની વાત કરી લઈએ, મધ્ય ગુજરાત, છોટા ઉદેપુર ને જે આપણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર જે છે તેના વિશે પણ વાત કરી લઈએ તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં ફક્ત ને ફક્ત વાદળછાયું વાતાવરણ થશે, ત્યાં કોઈ વરસાદની શક્યતાઓ નથી. એટલું અપવાદરૂપ રહેશે કે કોઈ ગામડામાં કદાચ છૂટાછવાયા હળવા ઝાપટા કે છાંટછૂટ પડી જાય તો અપવાદરૂપ રહેશે. બાકી વાદળછાયું વાતાવરણ થશે અને મધ્ય ગુજરાતમાં પણ સેમ એ જ પરિસ્થિતિ રહેવાની છે. કોઈ પ્રકારે વરસાદની જે શક્યતાઓ છે તે રહેવાની નથી. વાદળછાયું વાતાવરણ થશે, ઘાટા વાદળ થવાના છે અને કોઈ જગ્યાએ ગાજવીજ સાથે કરા પડે તેવો માહોલ જોવા મળવાનો છે, જે મધ્ય ગુજરાતમાં નહીં હોય. જે આપણે વાત કરી કચ્છ, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગરના જે વિસ્તારો છે, જેમાં રાપર થઈ ગયું, નલિયા થઈ ગયું, આ વિસ્તારોની અંદર કચ્છના ભાગોની અંદર જે વરસાદ છે તે ગાજવીજ સાથે અને કરાનો વરસાદ પડે તે રીતે વરસાદ પડવાનો છે. આમાં મોરબીનો પણ સમાવેશ થાય છે અને સુરેન્દ્રનગરનો પણ સમાવેશ થઈ ગયો છે મિત્રો. હવે વાત કરી લઈએ ગરમીનું, તો ગરમીની વાત કરી લઈએ આપણે. આ જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી જે માવઠાના રૂપ પસાર થઈ રહી છે, આ ટ્રફ પસાર થશે ત્યારે આપણું જે તાપમાન જે છે તે લગભગ અંદાજિત 30 ડિગ્રીથી પણ નીચે, એટલે 25 થી લઈને 27 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. જેમાં 18 તારીખ, 19 તારીખ અને 20 તારીખ આ રીતે 3 દિવસ તાપમાનનું જે પ્રમાણ છે તે પ્રમાણ પણ જે એકદમ ડાઉન થઈ જશે, એટલે કે 30 ડિગ્રીથી નીચે થઈ જશે. એક જોતા એવો માહોલ લાગશે કે શિયાળો ફરીથી શરૂ થઈ ગયો હોય, આ પ્રકારનો સંપૂર્ણ માહોલ બનવાનો છે. પવનની સ્પીડ લગભગ નોર્મલ નજીક જ રહેવાની છે. પવનની જે સ્પીડ છે તે નોર્મલ જ રહેવાની છે, પણ હજી પણ આ માહિતી ઉપર અમે ચેકિંગ કરી રહ્યા છીએ. જે પણ બી વિશેષ માહિતી અપડેટ આવશે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં એટલે કે કાલના વિડીયોમાં આપીશું. હજી આપણી જોડે ટાઈમ છે, એટલે અત્યારે હાલ આ વિડીયોની અંદર આટલું જ મિત્રો. વિડીયો સારો લાગે વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.